મારી પાસે એક નોટનું પેજ ખાલી હજી કોરું હોય ને તો હું ફાડીને લઈ લઉં, જવા ન દઉં. હાથે કરીને શું કરવા બગાડવું ભાઈ? ખોટા ખર્ચાઓ. મેં આજે જોયું છે ઘણા લોકો અમુક સમાજમાં આપણે આમ જોઈએ ને તો લગ્નમાં એટલો ખર્ચો કરે, વિવાહમાં એની પાસે કરોડ રૂપિયા હોય ને 25 લાખ વાપરે તો આપણને કઈ વાંધો નહીં, આંખ્યું ટાઢી. પણ કાંઈ ન હોય તોય ઉછીના લઈ આવે, વ્યાજે લઈ આવે, અને પછી પાછા બેન્ડ વાજા ભારે મહિલા લાવે ને રિસોર્ટમાં લગ્ન ગોઠવે ને પછી બધા ઉઘરાણીઓ. લગ્ન 2 દીના હોય, આમ તો 1 દીના જ હોય. 1 દી માટે ઉછીના અને વ્યાજે લાવીને લગ્ન કરીને આમ ભો પાડે કે અમે બહુ મોટા લગ્ન કર્યા, અને પછી 5 વર્ષ સુધી ઓલા ઉઘરાણીઓ વાળા લોહી પીવે ને અને આવડવા દુખી થાય. ભાખરી ખાવા બેન, ભાખરી નો ભાવે હો ભાઈ. ભાખરી ખાતો હોય ને બરોબર ફોન આવે, આપણા રૂપિયાનું શું થયું ભાઈ? મારું બધાને એ બી એક કેવું છે, આપણી પાસે હોય એટલો જ ખર્ચો કરાય. ગામને 1 દી દેખાડવા પછી બહુ ઝાઝાદી દુખી થવું પડે એવું ન કરાય. સ્વામિનારાયણ ભગવાને જે ધર્મની ગાદી ઉપર આચાર્યો બેહાડ્યા, એમના ભાઈઓના દીકરાઓને, જે વડતાલ ગાદી ને અમદાવાદ ગાદી કહેવાય, એના ધર્મમાં પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે તમે ગ્રહસ્થ છો તો ક્યારેય માથે ઋણ ન કરતા, અને કદાચ એવો સમય મળે તો ભિક્ષા માગીને ગુજરાન કરજો, પણ ઋણ ન કરતા. આવક હોય એટલી જ આવક કરજો. આજે દેણું વધી જાય પછી ઘણા માણસો સુઈસાઈડ કરતા થઈ ગયા છે, અને એટલા માટે ખોટા રૂપિયા વાપરી નાખવા, ઉડાડી નાખવા એવું ન કરવું. દેખાડવાની વૃત્તિ ન રખાય. જે આપણી સગવડ હોય ને એમાં હાલ્યું જવાય. એવું કંઈ નથી કે આપણે આવું દેખાડીએ તો જ આપણું સારું થાય. એટલે ખોટા ખર્ચાઓ બહેનોએ બી. અને એક ચીજ તમને હું હાવ સાચી કહું કે બહુ ઊંચા મહિલા કપડાં પહેરવાથી, ઊંચા ઘરેણાં પહેરવાથી માણસ મહાન નથી બનતો. માણસ સદગુણ અને સત્કર્મથી જ મહાન બને. કોઈ એવું ન માનશો કે આપણે ત્યાં બંગલો હોય, ગાડી હોય તો જ આપણે મહાન કહેવાય. એવું કંઈ છે નહીં. લો, બહુ સારા કપડાં પહેરીએ, બહુ સારા ઘરેણાં, બહુ મોટા વિવાહ કરીએ તો જ આપણું આમ સારું ગણાય, એવું નથી. માણસ ગાંધીજી પાસે શું હતું ભાઈ? સરદાર વલ્લભભાઈ પટેલ પાસે શું હતું? શબરી પાસે શું હતું? આ બધાનામાં સદગુણ હતા, ભગવાનની ભક્તિ હતી, તો એ બધા આજ પણ અજર અમર થયા છે. એટલે ઘરમાં બહુ ખોટા ખર્ચા ન કરવા. જરૂર આ હોય તો વાપરવું, એની હું ના નહીં કહેતો. તમારી પાસે રૂપિયા હોય તો વાપરવા જોઈએ. તો એને કારણે છે તો ઢોલી લોકોને થોડા પૈસા મળે, બેન્ડવાળાને મળે, ઘોડાગાડીવાળાને મળે, બધાને મળે, ફટાકડાવાળાને, કપડાવાળાને, બધાને મળે ને બધા મજા કરે. હોય તો વાપરવા, પણ ન હોય તો ખોટું જે ખેહાવાય. હું અત્યારે જોઉં છું કે બધા સમાજમાં સમૂહ લગ્ન થાય છે. સગવડ ન હોય ને સમૂહ લગ્નમાં જોડાઈ જવાય. હું તો એમ કહું કે કરોડો રૂપિયા ખર્ચવાથી કાંઈ લગ્ન હારા નથી થતા. 2 પતિ પત્ની જિંદગી ભેગી નિભાવે ને એના જેવા કોઈ લગ્ન હારા નહીં. એના જેવા કોઈ લગ્ન સારા નહીં ભાઈ, કે જે બંને પતિ પત્ની હળી મળીને રહે. આ તો હવે આપણે આ 6ઠો દિવસ થઈ ગયો એટલે હું તમે ઘરના છો એટલે કહું. તમે આમ જુઓ ને તો અમુક વ્યક્તિઓ બહુ મોટા માણસો હોય ને, બહુ મોટા માણસો, એ દુબઈમાં રિસોર્ટ રાખ્યા હોય, કોઈ વળી પાછા મેક્સિકોમાં રિસોર્ટ રાખ્યા હોય. અહીંથી બધા ત્યાં વિવાહ કરવા જાય. 50-50 લાખ રૂપિયા તો તમે આમ જુઓ ને વિડીયોગ્રાફીના, ફોટોગ્રાફીના વાપરે. હા, અને પ્રી વેડિંગ ફોટોગ્રાફી કરાવડાવે. એનો પાછો સ્થાન જુદું હોય, પ્રી વેડિંગનું, વેડિંગનું જુદું હોય ને ગરબાનું જુદું હોય ને. 25-50 લાખ રૂપિયા તો આના બાલસમી. આપણને તો આશ્ચર્ય થાય, 20 લાખ રૂપિયા તો મેકઅપના કરાવડા. હું લગાડતા હશે એ આપણે વિચાર કર્યા કરી કે આ 25 લાખમાં હું લગાડતા હશે. એટલા તો એના મેકઅપના ખર્ચા થાય, અને વિડીયોગ્રાફી ના બધું કરાવે. મેં આ તો જે જાણેલું છે હું કહું સમાજનું,
બીજે મહિને છૂટાછેડા થઈ જાય, બીજે મહિને. હવે આ 50 લાખ રૂપિયા ખર્ચીને એને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરી, આ વિડીયો બતાવવાનો કોને? આ વિડીયોના ફોટો બતાવવાના કોને? એટલે મેં હમણાં એક દિવસ એક કથામાં કીધું કે મેં કીધું સામાન્ય રીતે જરૂર વિડીયોગ્રાફી કરવી, પણ મેં કીધું 25 વર્ષ પતિ પત્નીને હળી મળીને ભેગા હોઈ જાય ને તેથી ધમાકેદાર વિડીયોગ્રાફી ફરીને કરવી. ઓલામાં મેં કીધું હવે જોશે કોણ? એટલે ખોટું કોઈની સાથે તણાઈ અને ક્યારેય કોઈ દિવસ આપણે ખોટા ઋણ માથે ન ચડાવવા. આપણી સગવડ ન હોય, હા, પતિ પત્ની બે હળી મળીને જિંદગી જીવે ને સીતારામની જેમ, એના જેવા કોઈ મોટા વિવાહ નહીં ભાઈ. અગ્નિની સાક્ષીએ આખો આપણો જે પરિવાર આપણી સગવડ હોય એ પ્રમાણે આવે અને ધામધૂમથી આપણી સગવડ હોય એ પ્રમાણે વિવાહ કરીએ, એ આનંદની વાત થઈ ગઈ. એટલે ખોટું ખેંચાવું એ જરૂરી નથી. કઠિયારો કોના મૂળ કઠિયારો પાછો વયો ન જવો જોઈએ. એટલે કઠિયારો સોનાનો કુવાડો લઈ આવ્યો, બધું થોડું ઘરબર વસાયું. આડોશી પાડોશી બધા વિચાર કરવા માંડ્યા કે આપણી નાતનો આ રાતો રાત આગળ ગયો કેમ? નાતને આ બહુ ઉપાધિ હોય. આપણી નાતનો, આપણા પરિવારનો, આપણી અરે સાયકલ હાંકનારો આ રેન્જ રોવર લઈ આવ્યો ક્યાંથી? થાય ને કે આ ઓડી લાવ્યો ક્યાંથી? એટલે એક કઠિયારાએ પૂછ્યું કે હે ભાઈ, આ તું આટલો બધો સમૃદ્ધ થઈ ગયો આનું કારણ? ભલો ભોળો માણા કઠિયારો, દિલનો માણા. એ કે ભાઈ આવી રીતે લાકડા કાપવા ગયો તો ને કૂવામાં મારો કુવાડો પડી ગયો અને વન દેવતા આવ્યા અને મને આ કુવાડા 3 ભેટમાં દીધા. એ કે એ કૂવો ક્યાં છે? આની લાલચ લાગી કેમ એ કૂવો જો મળી જાય. આ તો ભલો ભોળો બિચારો, આમાં કઈ મોનોપોલી હતી નહીં, કૂવો બતાવી દીધો. એટલે ઓલો પાડોશી કઠિયારો હતો ને એ બી ત્યાં લાકડું કાપવા ગયો, બરોબર એ બી ઝાડવા ઉપર ચડ્યો અને એનો કુવાડો પડતો નહોતો, હાથે કરીને પાડ્યો કુવા અને રોવા માંડ્યો. એટલે વન દેવતાઓ આવ્યા ને પૂછ્યું કેમ ભાઈ રો છો? જે ઘટના કીધી એમ જ ઘટવા માંડી. આને એમ થયું માલ હમણાં હું થઈ જઈશ. એટલે કહે છે કે ભાઈ મારો કુવાડો પડી ગયો કુવામાં. વન દેવતા કે કાંઈ ચિંતા કરી, હમણાં તારો કુવાડો લાવી દે. એટલે વન દેવતા ગયા, સીધો લોઢાનો કુવાડો લઈને આવ્યા. લઈ ગયા તારો કુવાડો. આવડો કે આ કુવાડો મારો નથી કે હતો લોઢાનો, તે આ મારો નથી કે. વન દેવતા ફરીને ગયા, ચાંદીનો લઈને આવ્યા. કે આ તો કે ના, એને તો હોનું નજરે ચડી ગયેલું. વળી વન દેવતા ગયા, હોનાનો લઈને આવ્યા. હોનાનો આ બસ આ કુવાડો મારો છે. વન દેવતા કે તારો લોઢાનો તો હોનાનો જોતો તારે કે. તૈણે કુવાડા લઈને વન દેવતા વૈયા ગયા. ગાછનું ગોપીચંદન ગયું. એટલે આ કહેવામાં આવ્યું કે હકે શું લઈએ હકે શું દઈએ, હકનું હજમ થાય, અણહકનો એક આનો લઈએ તો ઉલટી બરકત. કઈ અણહકની ગાદી લેવા ગઈ તો અયોધ્યાની ગાદી હાથમાં ન આવી. પોતાનો દીકરો ભરત દીકરો ન રહ્યો, પોતાના પતિનું મૃત્યુ થયું, પોતે વિધવા થઈ અને આખી અયોધ્યા નગરીનો કુરાજીપો મળ્યો. તમે રામાયણ ઘણી વાર સાંભળી હશે, પણ આ વાત કદાચ ન સાંભળી હોય કે અણહકનું લેવામાં હાથમાં કોઈ દિવસ કાંઈ ન આવે. નીતિનું રાખવું અને હકનું લેવું, એમાં માણસ સુખી થાય. અને રામે ઉદારતા દાખવી કે ભલે એ ગાદી ભરત ભોગવતો તો તમે જો એ ગાદી વળી પાછી રામ પાસે જ આવે. અને આજે બી દુનિયા અયોધ્યાના રાજા રામને જ કહે છે. અને એટલા માટે નીતિમત્તાનો પણ એક બહુ મોટો પ્રભાવ છે. નીતિએ નારાયણ વસે, અનીતિએ કૂતર્યા વસે. એટલે ખાસ કરીને આ ચીજ મારે તમારે બધાએ જીવનમાં અપનાવવી. ભરતજીએ અગ્નિ સંસ્કાર કરીને કહ્યું કે મારે ગાદીએ નથી બેસવું, હું રામ પાસે જઈશ અને રામને પાછા લાવીશ. આખી અયોધ્યાને બહુ આનંદ થયો. રામ પાસે જવા માટે ભરતજી નીકળ્યા.
સાથે માતાઓ પણ બધી ચાલી. અયોધ્યાના